રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેક્સ પાવર વધારવા કોલ સેન્ટર ચલાવતા હોવાનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત વિગત અનુસાર સેક્સ પાવર ધરાવતા ઓનલાઈન દવાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. લિંકમાં ફોન નંબર કે એડ્રેસ લઈ ડૉક્ટર KMR પોતાને ગણાવી લોકોનો કોન્ટેક્ટ કરતા હતા. તપાસમાં 4000 લોકોના લિસ્ટ મળી આવ્યા છે, જેમાં 2 માસ દરમિયાન દવાનું વેચાણ કર્યું છે. તો ઉજ્જૈનિક દવાના વેચાણ બાબતે ધમકીભર્યા ફોન કરી ફરજિયાત ખરીદી કરવા દબાણ કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી 9 આરોપીને પકડી પાડ્યા છે. તો દવાનું ઉત્પાદન અમદાવાદમાં થતું હોવાનું ખુલ્યું છે. તો આ રેકેટમાં આરોગ્ય અને FSL દ્વારા ચેક કરશે, તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. તો લોકોની પ્રાઇવસીનું ધ્યાન રાખી ગુનેગારને સજા આપવા અપીલ કરાઈ છે. પીઆઈને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે. આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી 9 આરોપીઓને ઝડપી પાડ્યા. આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ભાયાવદરનો રહેવાસી છે. 2-3 વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો. તો એના પછી આ 8 માણસો બાકીના હાયર કર્યા અને 7000 રૂપિયા પર મહિનાની સેલરી આપે છે. દરેક જો દવાની વિક્રી થાય એમાંથી એને 50 થી 100 રૂપિયા કમિશન આપે છે. એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે, આ એક દવા કંપનીમાં કામ કરે છે. એની સાથે સંપર્ક કર્યો ને લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો. પછી એ લોકો ફેસબુક અને બીજા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા રૂપિયામાં મળે છે, અમારી ગારંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે વધી જશે. ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે. આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો સામાથી ફોન કરતા હતા, પોતાની ઓળખ ડોક્ટર કે MR તરીકે આપતા હતા. પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનો પેકેટ પાર્સલ મોકલતા હતા. દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિશન અમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી. જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે, તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે, તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ. તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા. ત્યાં એ લોકો એક દવા જેની કિંમત 120 રૂપિયા છે અને 1200 રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો. અને એની પાસેથી 8 કમ્પ્યુટર, 3 લેપટોપ અને 17 જેટલા મોબાઈલ મળ્યા છે. તમામ મોબાઈલમાં વોટ્સઅપ ચાલુ છે અને એની મદદથી એ લોકો વોટ્સઅપ પર જ એવી માહિતી શેર કરતા હતા. આ સિવાય 4000 જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે જો છેલ્લા 2 માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યું છે. આ 4000ની લિસ્ટની અમે તપાસ કરી રહ્યા છીએ. આમાં અમુક લોકો રાજકોટના છે, અમુક લોકો ગુજરાતના છે, અમુક લોકો ગુજરાત બહારના પણ છે. તો 4000ની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે. એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીઝ કરાવી દીધું છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે. તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક પગલા લેવા માટે સખ્ત જો કાનૂની ધારાઓ છે BNSની એના તહેત ગુના દાખલ કરવામાં આવ્યો છે અને અમે કોર્ટ તરફથી રિમાન્ડની પણ માંગણી કરી છે અને પછી આગળની તપાસ ચાલુ છે. ટોટલ 10 લોકો છે. અહેમદાબાદમાં બનતી હતી, ત્યાં અમે અમારી ટીમ મોકલી છે. ત્યાંથી કિશન કરીને ભાઈ છે, તો અહીંયાનો છે, આપણે ભાયાવદરનો છે, તો ત્યાં કામ કરે છે. તો દવાની ડિલિવરીનો તમામ કામ કિશન જોતો હતો અમદાવાદથી. ઓર દવા વેચાણનો કોન્ટેક્ટ કરવાનો કોલ સેન્ટર એક અહીંયા ભાયાવદરમાં રાખેલો હતો. અહીંયાથી આ તમામ કામગીરી ચાલતી હતી. આ દવાઓને આરોગ્ય વિભાગ અને FSLની મદદથી અમે ચેક કરીશું અને પછી જે એમાં કોઈ
પ્રકારની વિસંગતતા મળશે તો આ વિષયમાં પણ કાનૂની કાર્યવાહી થશે. આખો બ્લેકમેલિંગનો જ છે. એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી, આ લોકો પાસે કોઈ MR ની, ANM, GNM કોઈ પણ ડિગ્રી નથી, કોઈ યોગ્યતા નથી ધરાવતા. તેમ છતાં લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે MR તરીકે આપીને દવાનું વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટિફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે, અમે માન્યતા પ્રાપ્ત ડોક્ટર છીએ. તો ઓનલાઈન જ એ લોકો વેચાણ કરતા હતા. આનો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે 1 વર્ષથી હું કામ કરતો હતો, પર 1 માસ કર્યો પછી બંધ કરી દીધો, પછી 15 દિવસ કર્યો પછી બંધ કરી દીધો, પણ છેલ્લા 2 માસથી એનું કામ કન્ટિન્યુ ચાલુ છે. जो છે ને પહેલો આરોપી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા, वो મેડિકલ સ્ટોરમાં કામ કર્યો, પછી वो પોતાનો મિત્ર છે કિશનભાઈ જો અમદાવાદમાં કામ કરે છે, એની સાથે વાત કરી તો કિશનભાઈ એને આઈડિયા આપ્યો કે આ એક દવા છે એનું આપણે વેચાણ કરી શકીએ. પછી એ લોકો થોડો બહુ શરૂઆતમાં નાનો મોટો વેચાણ કર્યો, કોઈ સાથે ફોન કરીને સંપર્ક કરીને. ફેર અમને લાગ્યો કે એનો સ્કોપ છે માર્કેટમાં, તો પછી પ્રોપર કંટ્રોલ રૂમ જેવો ત્યાં કોલ સેન્ટર જેવો ત્યાં સ્થાપિત કરી દીધો. 120 રૂપિયાની ગોળી હતી જો 1200 રૂપિયામાં ઓછામાં ઓછા લોકો વેચાણ કરતા હતા. 4000 નો લિસ્ટ મળ્યો છે. એમાંથી અમુક લોકો સાથે અમારો સંપર્ક થયો છે, અમુક લોકો રાજકોટના પણ છે, એની સાથે અમે કન્ટિન્યુ સંપર્કમાં છીએ અને એની પ્રાઇવેસીનો ધ્યાન રાખતા અમે લોકો એને તપાસમાં સામેલ રાખીશું અને આરોપીઓ વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી થાય એમાં આની તરફથી જો બી એ લોકો રજૂઆત કરે, એની ફરિયાદ હોય, કોર્ટમાં સ્ટેટમેન્ટ આપવાની કામગીરી તમામ કરીશું. આમાં જસ્ટ ગઈકાલનો પ્રસંગ છે પૂરો. તપાસ ઇનિશિયલ તપાસ થઈ છે. થોડા દિવસમાં અમે આરોગ્ય વિભાગથી, FSL થી તમામ માહિતી માંગીશું. એનો એક્સપર્ટ ઓપિનિયન આવ્યા પછી આપ લોકોને ફર્ધર જો ડિટેલ છે એ શેર કરવામાં આવશે. આમાં લોકો હેજિટેટ થાય છે સામે આવવાથી. અમુક લોકો સાથે અમારી ફોન પર વાત થઈ, પણ જ્યારે પોલીસના નામથી ફોન કરવામાં આવે ત્યારે લોકો ફર્ધર વાત કરવા કે કોઈ ફેક્ટ્સ રિવીલ કરવા માંગતા નથી. તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ લોકોના વિશ્વાસમાં રાખીને, એની પ્રાઇવેસીનો ધ્યાન રાખીને. હું આપના તરફથી પણ લોકોને અપીલ કરું છું જે આ એવી છેતરપિંડી કોઈ સાથે થઈ હોય તો આપ સામે आओ, हम आपकी प्राइवेसी का भी पूरा ध्यान रखेंगे. आपका कोई सामाजिक या इस तरह का प्रतिष्ठा आपकी खराब हो ऐसा नहीं होने देंगे और ऐसे गुनाहगारों को सजा मिले इसके लिए हम लोग पूरा प्रयास करें.